સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું રાજસ્થાની દાળ બાટીની પારંપરિક રેસીપી, અને એ પણ ઋતુ પ્રમાણે અમે સંતો બનાવીએ છીએ એ જ રીતે. કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ. હે શિયાળામાં બાજરીનો રોટલો ભલો, અને ઉનાળામાં ભલી જુવાર, અને ચોમાસામાં બેસનના ભજીયા ભલા. હે ઓલી દાલ બાટી બારે મસ લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો. આ પંક્તિમાં કવિ એવું સાફ સાફ કહે છે કે શિયાળામાં બાજરીનો રોટલો સારો લાગે, ઉનાળામાં જુવારની ઈડલી. આપણે આપી છે ચેનલ ઉપર, જોઈ લેજો. ચોમાસામાં ચણાના લોટના ભજીયા બધાને બહુ ભાવે, ખરું ને? પરંતુ દાલ બાટી એક એવી રેસીપી છે જે કોઈ પણ ઋતુમાં બનાવી શકાય છે અને એનો લુત્ફ ઉઠાવી શકાય છે. રાજસ્થાની ઢાબામાં જો આ ડીશ જમવા જાઓ તો 200 રૂપિયા પર પ્લેટના ચૂકવવા પડે, પણ જો ઘરે જ બનાવીએ તો ટોટલ 200 રૂપિયામાં આખા એક પરિવારને ખુશ કરી શકાય. અને હા, ઠાકોરજીને ભોગ પણ લગાવી શકાય. મહત્વની વાત એ છે કે ઋતુ પ્રમાણે એની સામગ્રીઓ આપણે બદલી શકીએ છીએ, અને ખાસ કરીને બાટી બનાવવાની પદ્ધતિ એ ઋતુ પ્રમાણે અલગ અલગ હોય છે. તો આવો આજે ઉનાળામાં દાલ બાટી કેવી રીતે બનાવવી જોઈએ, સ્પેશિયલી સમર સ્પેશિયલ, એ પદ્ધતિને શીખીએ અને અમે સંતો કેવી રીતે બનાવતા હોઈએ છીએ એ રેસીપીને સમજવાનો પ્રયાસ કરીએ. હર હર મહાદેવ, હરિઓમ તત્સત. પ્રિયજનો, રાજસ્થાની દાલ બાટીની રેસીપીની અંદર દાલ બનાવવા માટે અરહરની દાળ એટલે કે તુવેરની દાળ મુખ્ય વપરાતી હોય છે. હાલ લોકો પંચદાળ ભેગી કરીને પણ દાલ બાટીની દાળ બનાવતા હોય છે, પણ અરહર એટલે કે તુવેરની દાળ છે વધારે હોય તો વધારે સારી વાત છે. તો હાલ આપણે એક વ્યક્તિ દીઠ એક મોટી મુઠ્ઠી હોય એટલું માપ અને સંતો લેતા હોઈએ છીએ. તો 4 વ્યક્તિ માટે બનાવી છે આપણે, તો અમે 4 અને એક્સ્ટ્રા એક મુઠ્ઠી નાખીએ, 5. મારી પાસે હાલ અડદની દાળ પણ પડી છે, તો થોડીક હું એ પણ નાખું છું, એ પણ સારી લાગતી હોય છે. 1.5 મુઠ્ઠી એ છે. અને રાજસ્થાની લોકો તો સિંગદાણાનો ઉપયોગ નથી કરતા, પણ આપણે ગુજરાતી નાખીએ છીએ તો સિંગદાણા નાખીએ છીએ. 2-3 વાર સારા ચોખ્ખા પાણીથી ધોઈ અને દાળને પાકવા માટે મૂકીશું. જરૂર પ્રમાણે પાણી નાખીએ. જલ્દી પકાવવા માટે દાળને આપણે થોડુંક ખાવાનો સોડા નાખી શકતા હોઈએ છીએ. અમે સંતો યુઝ્યુઅલી ઉપયોગ કરીએ છીએ, તમે ન કરતા હો તો કંઈ વાંધો નહીં. ઝડપથી દાળ એનાથી પાકે છે. દાળ ચોટી નહીં એટલું પાણી નાખી, જરૂર પડશે એટલું પાણી આપણે ઉપરથી નાખીશું. 4-5 વિસલ લગાવી અને સારી રીતે કૂક થવા દઈએ. આ બાજુ દાળ પાકશે ત્યાં સુધીમાં આપણે થોડીક આંબલી મેં લીધી છે. દાલ બાટીની અંદર દાળની અંદર આંબલીનું પાણી બહુ સરસ લાગશે, એટલે આંબલીને પલાળીને રાખી દીધી છે. હવે આપણે બાટીનું માપ જોઈ લઈએ તો 1 મોટો ચમચો એ દીઠ 1 બાટી બનશે, અને વ્યક્તિ દીઠ 2 બાટીની આપણે તૈયારી કરીએ તો અમે હાલ 4 લોકો માટે બનાવીએ છીએ તો 8 ચમચા અમે લોટ ઉપયોગ કરીએ છીએ. ચાળણમાં જોઈએ છીએ તો થોડુંક આ જાડું ભડક્યું વધ્યું છે, એ જોવામાં સારું છે, મતલબ ખરાબ નથી. તાજો લોટ દળાવેલો છે એટલે આપણે એને પણ આમાં નાખી દઈએ છીએ. અને હા, આપણે હાલ જાડો ભાખરીનો લોટ લીધો છે, કે હું ભૂલી ગયો છું, પણ હજી વધારે ખસ્તા અને કરકરી બાટી બનાવવી હોય તો આપણે આની અંદર રવો એટલે કે સૂજીનો લોટ પણ નાખી શકતા હોઈએ છીએ. અમે 1-2 મુઠ્ઠી નાખીશું, તમે વ્યવસ્થા પ્રમાણે જોઈ લેજો. 6 ચમચા અમે ભાખરીનો લોટ લીધો છે અને 1 મોટો ચમચો આપણે સૂજી નાખીએ છીએ. સૂજી એકદમ ઓપ્શનલ છે, પણ ગુજરાતીઓ વધારે નાખતા હોય છે. તેલની માત્રા જોઈએ તો મૂળની અંદર નાની ચમચી છે, એટલે 1 બાટી દીઠ આપણે 1 મોટી ચમચી તો જોઈશે, એટલે 1 બાટી દીઠ આપણે 2 નાની ચમચી નાખીએ છીએ. 2, 4, 3 બાટી, 4 અને 5. સ્વાદ અનુસાર નમક નાખી દઈશું. નમક છે બરાબર જોખીને નાખજો, જેથી ખારી પણ ન થાય ને મોળી પણ ન થાય. હળદર આપણે નાખવાની જરૂર નથી. થોડુંક આપણે ચાહીએ તો ઉનાળામાં જીરું નાખી શકીએ છીએ, અને એઝ વેલ એઝ આપણે બાટીની અંદર વરિયાળી પણ ઉનાળામાં નાખવી જોઈએ. અમે સંતો નાખતા હોઈએ છીએ. અને હા, શિયાળો હોય તો આપણે અજમો ન ખાય, નહીં તો પછી અજમાની જરૂર નથી. એવી જ રીતે ગરમ મસાલાની પણ જરૂર નથી. અડધી ચમચી વરિયાળી નાખું છું.
મીડિયમ જાડો આપણે લોટ તૈયાર કરવાનો છે, રોટલી જેટલો ઢીલો પણ નહીં અને બહુ વધારે કડક પણ નહીં, જેનાથી આપણે બાટી છે એને ગોળ રાઉન્ડ કરી શકીએ. અને મૂળ આપણે વધારે નાખ્યું છે અને નાખવું જોઈએ, જેનાથી અંદરથી પાકવામાં પણ એ મદદ કરશે, અંદરથી કાચી નહીં રહે. અને હા, આપણે ઉનાળામાં બનાવી રહ્યા છીએ એટલે બાટીને પકાવવાની પદ્ધતિ છે એના ઉપર આપણે વધારે ફોકસ કરીશું. તો આમ તો જો કે ભઠ્ઠાની અંદર એટલે કે કોલસામાં જે બાટી પાકતી હોય છે પરંપરાગત રીતે, એનો જે ટેસ્ટ, સ્વાદ, એની મજા આખી અલગ છે. પણ આપણે હાલ વ્યવસ્થા નથી એટલા માટે આપણે એવી રીતે નથી બનાવતા, પણ અમે બાટી મેકરની અંદર બાટી બનાવતા હોઈએ છીએ શેકીને. તો આપણે હાલ એ જ પદ્ધતિનો ઉપયોગ કરીશું. ભક્તો, લોટ આપણો બનીને તૈયાર છે, પરફેક્ટ કન્સિસ્ટન્સી સાથે, રોટલી જેટલો ઢીલો નહીં અને ભાખરી જેટલો થોડો વધારે કડક પણ નહીં, મીડિયમ સાઇઝનો લોટ. આમ તો ભાખરી જેટલો રાખો તો પણ વાંધો નથી. અને પછી મીડિયમ સાઇઝના ટુકડા કરી ગોળ આપણી બાટીની સાઇઝને નક્કી કરી અને આપણે રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. પછી આપણે એના ગોળા તૈયાર કરીશું. 5 થી 10 મિનિટનો રેસ્ટ વચ્ચે આપીશું તો લોટ છે પરફેક્ટ આવી જશે. ભક્તો, બાટી મેકર છે એની અંદર પણ બાટી સરસ બનતી હોય છે. રાજસ્થાની લોકો વધારે આના પર બનાવતા હોય છે. સારી રીતે આ લોટના ગોળા છે એને દબાવી એક્ઝેક્ટ મૂકતા રહીએ. આશરે 12 થી 15 મિનિટ કે 17 મિનિટનો ટાઈમ લાગશે પાકતા, અને પછી એને ઢાંકી દઈશું. આ બાટી મેકર ખરેખર વસાવા જેવું છે. બહુ સરસ બધી વસ્તુ બનતી હોય છે. આમાં આપણે પિઝા પણ બનાવી શકીએ, પાઉં પણ બનાવી શકીએ, બાટી પણ સરસ બને છે. આમાં તંદૂર પણ સારા બનતા હોય છે. બહુ નોર્મલ કિંમતનું છે, વસાવી શકો છો. આપણે લિંક આપી દઈશું. પ્રિયજનો, પારંપરિક રાજસ્થાની દાળ બાટીની રેસીપી છે. એમાં 2-3 વાતોનું મુખ્ય અનુસંધાન રાખવાનું હોય છે. જેમાં પહેલું અનુસંધાન તો એ જ હોય છે કે એને આપણે ભઠ્ઠામાં, દેટ મીન્સ કે કોલસામાં પકાવી બાટીને. પણ ચાલો એ ઇમ્પોસિબલ છે, કારણ કે સિટીમાં રહેતા હોય તો એ ન થઈ શકે. એના માટે તો પછી બાટી મેકર આવવું હોય તો એ બેસ્ટ ઉપાય હોઈ શકે. નંબર 2 કે દાળની અંદર અનેક પ્રકારની દાળ નાખીએ તો પણ વાંધો નથી, કેવળ તુવાની દાળ લઈએ તો પણ ચાલતી હોય છે. નંબર 3, બાટી બનાવવા માટે ખાસ કરીને ભાખરીનો જાડો લોટ જે ઘઉંનો આવે છે એ જ ઉપયોગ કરવો જોઈએ, જેનાથી બાટી છે સારી બનતી હોય છે. અને ત્રીજું કે રવો પણ આપણે નાખી શકીએ છીએ, દેટ મીન્સ કે સૂજી, બાટીને ખસ્તા બનાવવા માટે, એકદમ અંદરથી કરકરી બનાવવા માટે. અને ખાસ કરીને ચોથું કે ઘીનો ઉપયોગ વધારે માત્રામાં બાટી બન્યા પછી થશે. તો આ 2-4 વસ્તુઓને જો અનુસંધાન રાખીએ અને રાજસ્થાની તડકો જો લઈએ તો ખરેખર દાલ બાટી છે બહુ પરફેક્ટ બનતી હોય છે. ભક્તો, આ બાજુ આપણી બાટી પાકશે ત્યાં સુધીમાં આપણે સરસ વઘાર લઈએ દાળનો. નોર્મલ દાળનો વઘાર લેવાનો છે, જેની અંદર યુઝ્યુઅલી પારંપરિક રીતે બને છે એમાં બીજું કશું નાખતા નથી હોતા શાકભાજીમાં. પણ આપણે થોડીક વધારે હેલ્ધી અને ટેસ્ટી બને એના માટે કેપ્સિકમ મરચું છે, પછી ગાજર છે આપણી જોડે છે એટલા માટે નાખીએ છીએ. એકદમ ઓપ્શનલ છે, બાકી એનો તડકો છે એ જ મહત્વનો હોય છે. રાઈ અને જીરું સરસ એને ચટકાવી લઈએ. તરત નાખી દઈએ લીલી મરચી. અને હા,
આપણા ધાણાના પાછળ લાંગડાનો ભાગ ઓફકોર્સ હોવો જ જોઈએ. સેમ વે આપણી પાસે આદુ છે, આદુ નાખીએ છીએ. ગેસની ફ્લેમ ધીમી સારી રીતે સ્ટર કરી લઈએ. અને આપણી પાસે ગાજર છે જે પહેલાં નાખી દઈએ છીએ, કારણ કે ગાજર પાકતા થોડીક વધારે વાર લાગે છે, મીન્સ કે 1 મિનિટ વધારે. તો પહેલાં ગાજર સારી રીતે સ્ટર કરી લઈએ. રાજસ્થાની દાળ છે એનો કલર લાલ હોય છે, એટલે આપણે શિમલા મિર્ચ એ નાખીએ છીએ. શિમલાની પણ કાશ્મીરી મિર્ચ. સરસ તેલ સાથે ટચ થશે એટલે એ પાકી પણ જશે, સ્મેલ પણ આવશે અને લાલ પણ થઈ જશે. તરત આપણી પાસે હવે જે ટામેટાં છે, ટામેટાં નાખી દઈશું. સારી રીતે એને પાકવા દઈએ. એકદમ ટામેટાં સોફ્ટ થઈ જાય પછી આપણે કેપ્સિકમ નાખીશું. ધીમો તાપ કરી ધીમા તાપે પાકવા દઈએ. 1 મિનિટ પછી જોઈએ છીએ તો ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે આપણે કેપ્સિકમ નાખી દઈએ. કેપ્સિકમને પાકતા બહુ વાર નથી લાગતી અને એને બહુ પકાવવાના હોતા પણ નથી. અને આ સ્ટેજ ઉપર હોમમેડ આપણો ગરમ મસાલો અડધી ચમચી નાખીએ છીએ. અડધી ચમચી હળદર નાખીએ છીએ, જેનાથી કલર બહુ સરસ આવશે. સારી રીતે સ્ટર કરી લો. થોડુંક પાણી નાખીશું પહેલાં અને પછી હવે દાળ ઉમેરી અને સારી રીતે પાકવા દઈશું. ગેસની ફ્લેમ હવે આપણે અહીંયા ફૂલ કરી શકીએ છીએ. અને હવે આપણે દાળ છે એને ઉમેરી લઈએ છીએ. આપણે જેટલી ઘાટી દાળ જોતી હોય એ પ્રમાણે આપણે પાણી નાખી એટલી કન્સિસ્ટન્સી આછી ઘાટી કરી સરસ ધીમા તાપે પાકવા દઈએ. અને આ બાજુ હવે આપણી બાટી છે ઓલમોસ્ટ પાકી ગઈ હશે. 15 થી 17 મિનિટનો ટાઈમ લાગતો હોય છે. તો બાટીને ઉતારી લઈએ, ઠાકોરજીને ભોગ લગાવી દઈએ. સ્વાદ અનુસાર નમક નાખી દઈએ. અને ગુજરાતીની દાળ છે તો ઓબ્વિયસલી ગોળ તો થોડોક જોશે જ તે. જોકે રાજસ્થાની દાળમાં ગોળ નથી હોતો, પણ એક ટુકડો હું શાસ્ત્ર પૂરતો નાખી દઉં છું. અને ખાટી આંબલીનું પાણી છે આપણે હવે છેલ્લે નાખીએ છીએ. ભક્તો, દાળની કન્સિસ્ટન્સી આટલી હોવી જરૂરી છે. અને આ દાળની ખાસિયત એ છે કે થોડીક દાળ દેખાતી હોય આખી ભાંગી, એકદમ બ્લેન્ડર મારીને આપણે એને ક્રશ ના કરી શકીએ. અને શાકભાજી ઉપર થોડાક તરતા હોય, સિંગદાણા તરતા હોય, અને એમાં પણ જો ઉપરથી આપણે આંબલીનું પાણી નાખીએ છીએ એટલે દાળ છે એ પરફેક્ટ બની જશે. તમે પણ અવશ્ય ટ્રાય કરજો. ભક્તો, 3 મિનિટ પછી જ અમે ખોલ્યું પણ સીધો તાપમાંથી આવતો હતો એટલે દાજી ગયું છે થોડું. તમે ઉતાવળે જોતા રહેજો. ભક્તો, ખરેખર દાલ બાટીમાં બાટી છે ને એ અલગ અલગ ઋતુમાં અલગ અલગ રીતે બનતી હોય છે. જેમાં લોકો પાણીમાં ઉકાળીને પણ બનાવતા હોય છે. હા, એ અમે પણ બનાવીએ છીએ, પણ એ શિયાળામાં બનતી હોય છે, કારણ કે પાણીમાં ઉકાળી પછી એને કટ કરી અને પછી એ બાટીને ઘીમાં ફ્રાય કરીએ એટલે પરફેક્ટ બની જાય. એવી રીતે વઠ્ઠામાં બનતી હોય છે શેકીને, એ બી પરફેક્ટ રીતિ છે. સેમ વે આપણે આ જે હાલ કરી રહ્યા છીએ પણ ઉનાળામાં બનાવી શકીએ, કારણ કે આપણે આને હાલ શેકી રહ્યા છીએ અને ઉપરથી સીધું જ આપણે ઘી નાખવાનું છે. તો આવી રીતે અલગ અલગ ઋતુમાં અલગ અલગ રીતે બાટી છે બનાવવામાં આવે છે. અને એની અંદર જે વસ્તુઓ નખાય છે, જેમાં વરિયાળી છે, લોકો આખા મરી પણ નાખતા હોય છે, જે શિયાળામાં નાખી શકાય કારણ કે આખા મરી ગરમ તાસીરના હોય છે. તો એવી રીતે ઉનાળામાં આપણે બનાવીએ છીએ તો આખું જીરું નાખી શકીએ છીએ. હજી આને મસાલાવાળી બાટી પણ આપણે બનાવી શકીએ. દેટ મીન્સ કે અંદર ફિલિંગ ભરીને. પણ એ પછી બિહારની એક રેસીપી છે લીટી ચોખા, એના જેવી એ બની જતી હોય છે. આપણે લીટી ચોખાની રેસીપી અલગ આપવાની છે, તો શા માટે આપણે હાલ નાખવું જોઈએ? એટલે એના કારણે કહેવાનો તાત્પર્ય મારો એ છે કે અલગ અલગ પદ્ધતિથી અલગ અલગ રીતે દાલ બાટી લોકો બનાવતા હોય છે. પણ આજે હાલ અમે સંતો યુઝ્યુઅલી જે બનાવતા હોઈએ છીએ એ રીત જોઈ રહ્યા છીએ. આગળ આપણે અલગ અલગ રેસીપીઓ જોતા રહીશું અને અલગ અલગ પદ્ધતિઓને જોતા રહીશું. બાટી આપણી પાકી રહી છે. જો આ તિરાડો પડી જાય એ પરફેક્ટ કહેવાય.
મોઈન આપણું માપે હોય, મતલબ થોડુંક એક્સ્ટ્રા વધારે તો જ આવી પડી શકે તિરાડો. અને બીજું કે લોટ કડક હોવો જોઈએ. ઢીલો લોટ હોય ને તો પછી અહીંયા બાટી એકદમ પચકી જતી હોય છે, તો એના કરતાં લોટ કડક જ રાખવાનો. પણ બહુ કડક બી નહીં એટલો બધો, પણ ભાખરી જેટલો હોય તો ચાલે. હજી 5 થી 7 મિનિટ થઈ છે અને હજી 10 થી 15 મિનિટ આપણે આપીશું. 10 થી 12 મિનિટ તો ખરી છે.